દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે પીએમ મોદી છે, એમની સાથે વિજય રૂપાણી જે મુખ્યમંત્રી છે ગુજરાતના એ પણ જોવા મળી રહ્યા છે. સાથે અન્ય અધિકારીઓ પણ છે કે જે આ યોજનાની સંપૂર્ણ માહિતી પીએમ મોદીને આપી રહ્યા છે, સાથે ચર્ચાઓ કરી રહ્યા છે. આ વિષય પર વાત કરવા સંવાદદાતા મહેશસિંહ રાયજાદા અમારી સાથે જોડાયા છે. જી મહેશ, શું માહિતી મળી રહી છે? જે પ્રમાણે દ્રશ્યોમાં અમે પણ જોઈ રહ્યા છીએ કે પીએમ મોદી અધિકારીઓની સાથે ચર્ચા કરી રહ્યા છે, એ ચર્ચા કેવા પ્રકારની હતી અને સાથે ત્યાં આગળ કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જે પ્રધાનમંત્રી મોદી જે પાણી પુરવઠા યોજનાનું જે લોકાર્પણ કરવા માટે ત્યાં પહોંચ્યા છે અરવલ્લી, ખાસ કરીને આપ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીની સાથે મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, જળસાભાઈ બારડ, સ્પીકર રમણ વોરા સહિતના આગેવાનો અત્યારે જે સ્ટેજ પર આવ્યા છે. આજે જે અરવલ્લી ખાતે જે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરનાર છે અને તેને લઈને અત્યારે તેઓ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. જી બિલકુલ મહેશ, સાથે જાણવા માંગીશું કે વરસાદની પણ એન્ટ્રી અગાઉ થઈ ગઈ હતી. પીએમ મોદી જ્યારે સભા સ્થળે પહોંચ્યા એના અગાઉ વરસાદ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, તો તેને લઈને પણ તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી અને હવે આગળ શું કાર્યક્રમની રૂપરેખા રહેવાની છે? ચોક્કસ, જે રીતે જોઈએ તો ગઈકાલે પણ જે નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમો હતા અમદાવાદ, રાજકોટના જે કાર્યક્રમો હતો તેમાં પણ જે કાર્યક્રમ સ્થળ છે કોઈ હતા તે સ્થળની પહેલા જ દરેક સ્થળ ઉપર વરસાદની જોવા મળતો હતો. વરસાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટ ખાતે પણ હતો, હાજી ડેમ પાસે પણ જે કાર્યક્રમ હતો તેમનો ત્યાં હતો. આજે પણ સવારે જે અરવલ્લીમાં જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીના આગમન પહેલા સારો એવો વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ખાસ કરીને વરસાદને કારણે જે કાર્યક્રમ સ્થળ પાસે પણ પાણી ન ભરાય તે માટેના તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરી લેવામાં આવ્યા હતા અને જે કોઈ અગવડતા હોય તેને દૂર કરવા માટેના પ્રયત્નો પણ તંત્રએ કરી દીધા હતા. જી બિલકુલ મહેશજી, આભાર. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે અત્યારે અભિવાદન સામાન્ય જનતાનું ઝીલી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં ત્યાં આગળ મંત્રીઓ ઉપસ્થિત છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે સ્ટેજના ખૂણે ખૂણે જઈને સામાન્ય જનતાનું અભિવાદન ઝીલ્યું, હાથ હલાવીને સામાન્ય જનતાને નમસ્કાર કર્યું. જે પ્રમાણે જોઈ શકાય છે કે એ જનતાની સાથેનો જે સંપર્ક છે પીએમ મોદીનો એ અદ્ભુત છે. આપણે ન કેવલ ગુજરાત પ્રવાસની વાત કરીએ પરંતુ ભારત દેશમાં અથવા તો વિદેશમાં પણ કોઈ પણ પ્રવાસ હોય, સામાન્ય જનતાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે સંપર્ક છે એ અદ્ભુત રહેતો હોય છે અને એને લીધે જ કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સિદ્ધ થઈ ચૂકી છે. જ્યારે છેલ્લે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી દેશે અને વિશ્વએ તેમને નોટિસ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સામાન્ય જનતાની સાથેનો સંપર્ક એક અલગ રીતનો છે. આટલા બધા ઘણા વર્ષોમાં પ્રધાનમંત્રી એક એવા મળ્યા છે જે સામાન્ય જનતાની સાથે પહોંચીને સામાન્ય જનતાની જોડે વાતો પણ કરતા હોય છે, સાથે સંવાદ પણ કરતા હોય છે અને અભિવાદન પણ જે પ્રમાણે હમણાં ઝીલ્યું એમણે સ્ટેજ ઉપરથી એ પણ અદ્ભુત હતું. સાથે જે પ્રમાણે મોડાસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થયું છે અને 125 કરોડ દેશવાસીઓના હૃદયસ્થ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સત્કાર કરવા પુસ્તક અને સૂત્રની આંટી આપીને સન્માન કરવા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન જ્યારે સ્ટેજ ઉપર થયું છે ત્યારે મોદીના નારા પણ લાગી રહ્યા છે. દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભેટ આપવામાં આવી નરેન્દ્ર મોદીની અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. સાથે હવે નીતિન પટેલ પણ તેમને ભેટ આપીને તેમને સ્વાગત કરશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુસ્તક પ્રમાણનું કંઈક ભેટ નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. મોડાસાથી જે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવા પહોંચી ગયા છે, જેમનું અભિવાદન પણ સામાન્ય જનતાનું પ્રધાનમંત્રી મોદીએ ઝીલ્યું. ગાડીમાંથી ઉતરતાની સાથે જ અધિકારીઓની સાથે પ્રધાનમંત્રીએ ચર્ચા કરી. આ યોજના કેવા પ્રકારની છે તેની ચર્ચા કરી. સાથે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીની સાથે મંત્રીઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, એ લોકો સાથે પણ ચર્ચાઓ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે અભિવાદન પણ સામાન્ય જનતાનું ઝીલ્યું. સામાન્ય જનતાએ જે પરેશાનીનો સામનો કરીને અત્યારે સવારથી જ્યારે વરસાદ પડી રહ્યો છે એવી સંખ્યામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદનીમાં ઉપસ્થિત થઈ છે સભા સ્થળે, તેનું પણ અભિવાદન ઝીલ્યું.
પારંપરિક આભૂષણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, જે પ્રમાણે રંગબેરંગી આપણે કોટી અત્યારે જોઈ રહ્યા છીએ. સાથે અન્ય વેશભૂષાની સાથે પ્રધાનમંત્રીનું ત્યાં આગળ સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ મહોદય શ્રીમતી વનિતાબેન પટેલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સન્માન સ્વાગત કરી રહ્યા છે. સાથે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે રાજસ્થાની ખાસ મહારાણા પ્રતાપ સમયની જે પાઘડી બનાવવામાં આવતી હતી એ પાઘડી બનાવીને અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શિર ઉપર મૂકવામાં આવી છે. સાથે અન્ય પારંપરિક વેશભૂષામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં આગળ અધિકારીઓ ઉપસ્થિત છે, મંત્રીઓ ઉપસ્થિત છે, જે તેમનું સ્વાગત કરી રહ્યા છે. હમણાં પણ આપણે જોયું કે બાણ પણ એમને આપવામાં આવ્યું, એ તીર કામઠું પણ આપવામાં આવ્યું, જે પારંપરિક ત્યાં આગળ સામાન્ય લોકોની વેશભૂષા છે એ પણ પહેરાવવામાં આવી. અને તે મોડાસા એ અરવલ્લી કે જે મહારાણા પ્રતાપના વંશજોનું રહ્યું છે. મહારાણા પ્રતાપે જે અરવલ્લીના પહાડોમાં રહીને ઘાસની રોટલીઓ ખાઈને પણ દેશની સેવા કરવાનું એક ઉત્તમ ઉદાહરણ આજ દિવસ સુધી પૂરું પાડ્યું, એનું કંઈક ને કંઈક ત્યાંના સામાન્ય લોકો અત્યારે હાલના દિવસે પણ ઝીલી રહ્યા છે. અને હાલમાં પણ એ પરંપરા ક્યાંક યથાવત રાખી છે, એ દ્રશ્યોમાં જોઈ શકાય છે. એ ભેટના સ્વરૂપે હોય કે પછી આભૂષણના સ્વરૂપે કે પછી ભોજનના સ્વરૂપે, એ પરંપરા સાચવી રાખી છે અરવલ્લીના લોકોએ, મોડાસાના લોકોએ. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પારંપરિક વેશભૂષાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સજ્જ કરવામાં આવ્યા. એની સાથે મોટો હાર જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહેરાવવામાં આવી રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે, એ પણ અદ્ભુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યથી ભવ્ય સ્વાગત મોડાસાની ધરતી ઉપર કરવામાં આવ્યું છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુરશી પર વિરાજિત થયા છે અને કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. પારંપરિક વેશભૂષાની સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. પાણી પુરવઠાની યોજનાનું જે લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી મોડાસા પહોંચ્યા છે, એને લઈને ખૂબ જ વિશાળ જનમેદની પણ ત્યાં આગળ ઉપસ્થિત થઈ છે. વિશાળ જનમેદનીમાં જે પીએમ મોદીને લઈને આકર્ષણ છે એ સવારથી જ જોવા મળી રહ્યું હતું. કલાકો અગાઉ પીએમ મોદી જ્યારે આવવાના હતા એના કલાકો અગાઉ સામાન્ય જનતા ત્યાં વિશાળ જનમેદનીમાં ઉપસ્થિત થઈ ગઈ. વરસાદ પણ પડી રહ્યો હતો. અમે આપને દ્રશ્યોમાં પણ બતાવ્યું કે ધોધમાર વરસાદની પણ ત્યાં આગળ એન્ટ્રી થઈ. એ બધાની વચ્ચે પણ તંત્ર દ્વારા પણ એવી વ્યવસ્થાઓ કરવામાં આવી કે વરસાદ વિઘ્ન સ્વરૂપ ન થઈ શકે અને આશીર્વાદ સ્વરૂપ બની જાય. હાલ ત્યાં આગળ ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે, જેને લઈને પણ આ કાર્યક્રમની મજા એક અદ્ભુત રીતે અલગ જોવા મળી રહી છે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર છે. એમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીનું પારંપરિક વેશભૂષાથી સ્વાગત કરવામાં આવ્યું. એમને વેશભૂષા પારંપરિક પહેરાવવામાં આવી. સાથે અરવલ્લી મોડાસાની એ ધરતી કે જ્યાં આગળ તીર કામઠાનું પણ ખાસું પ્રચલન રહ્યું છે મહારાણા પ્રતાપના સમયથી, જે ગોરિલા વોરફેરની જે રણનીતિ હતી ભારતીયોની, એને લઈને પણ એક પ્રતીક ચિહ્ન આપવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીને. તીર કામઠું આપવામાં આવ્યું. સાથે એક એવી પાઘડી પહેરાવવામાં આવી જે ત્યાંના પારંપરિક વેશભૂષાની પ્રતિનિધિ છે. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે 552 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ થઈ રહ્યો છે. એ અવસરે મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનો શાબ્દિક સત્કાર કરવા વિનંતી કરીએ છીએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી બાબુભાઈ ગોખીરિયાને સ્વાગત પ્રવચન માટે. ભારતની જનતાના હૃદય સમ્રાટ અને માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં દેશના લાખો લોકો, કરોડો લોકોની આશાઓ અને અપેક્ષાઓ જે પરિપૂર્ણ કરવા માટે સતત કાર્ય કરે છે એવા આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શાસનની ધુરા સંભાળી પછી શાસનના જેટલા દિવસ થયા એના કરતાં પણ વધારે નિર્ણયો જે ગુજરાતના લોકો માટે લીધા છે એવા આપણા સૌના આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને આપણા સૌ મહામંત્રીશ્રીઓ, મંત્રીમંડળના સૌ સાથીઓ, સંસદ સભ્ય શ્રી દીક્ષીભાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતભાઈ, આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી વોરા સાહેબ, અન્ય સૌ ઉપસ્થિત મહાનુભાવો, પત્રકાર મિત્રો અને
આપ સૌ આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો, મિત્રો, 1995 પહેલાંનું ગુજરાત અને 195 પછીનું ગુજરાત, આજે 48 વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ નથી કરી એ પ્રગતિ ખાસ કરીને 2001માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી તરીકે બિરાજમાન થયા. અને મિત્રો, જે ગુજરાતની અંદર ખાલી 15 કે 16 વર્ષમાં જે પરિવર્તન આવ્યું, એ પરિવર્તન છે 1947માં જો શરૂઆત થઈ હોત તો આપણે લગભગ 1960 સુધીમાં આજે ગુજરાત જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં પહોંચી શક્યા. મિત્રો, 1994નું રાજ્યનું બજેટ માત્ર 4,000 કરોડ અને આજે રાજ્યનું બજેટ 1,72,000 કરોડ. આ ગુજરાતની જ ધરતી, ગુજરાતનું એ જ વહીવટીતંત્ર, એ જ કુદરતની મહેર. પણ ત્યારે જે શાસન કરતા લોકો હતા એની એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું કે જેથી કરીને ગુજરાત ક્યારેય આગળ ન આવે. આ ટૂંકા ગાળાની અંદર જે ગુજરાતે પ્રગતિ કરી છે એમાં આજે આપણે જ્યારે 552 કરોડ રૂપિયાની વાત્રક જળાશય યોજના આધારિત 315 ગામો અને 3 શહેરો, એ જ રીતે માજુમ જળાશય આધારિત મોડાસા, મેઘરજ અને ધનસુર તાલુકાના 186 ગામો અને મેસુ આધારિત જળાશયના ભિલોડા અને મેઘરજ તાલુકાના 107 ગામો, આજે 608 ગામો અને 3 નગરો બાયડ, માલપુર અને મેઘરજ, એની પાણીની જે સમસ્યા છે એમાંથી. તો જે પ્રમાણે માહિતી આપવામાં આવી રહી હતી કે 600થી પણ વધારે ગામો અને 3 શહેરોને પણ આ પાણી પુરવઠાની જે યોજનાનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે એનાથી લાભ મળશે અને ત્યાંની સામાન્ય જનતાને આ લોકાર્પણથી લાભ મળશે. આ યોજના બનાવવામાં આવી છે જેનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવશે, જેની સંખ્યા લગભગ 600થી પણ વધારે ગામની છે અને 3 નગરોની છે. માન્ય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી હતા ત્યારે ટૂંકા ગાળામાં આજે 12,000 કરતાં પણ વધારે ગામો એને આપણે પીવાનું પાણી છે બલ્ક પાઇપલાઇન દ્વારા પહોંચાડીએ છીએ. આજે દેશની મોટામાં મોટી પીવાની પાઇપલાઇન અને 1,25,000 કિલોમીટર કરતાં પણ વધારે તમારે ડિસ્ટ્રીબ્યુશન લાઈન નાખીને ગુજરાતની જનતાને આજે શુદ્ધ પાણી આપણે આપી શકીએ છીએ. ત્યારે આજે આપણે સૌ આજે શુભ પ્રસંગ છે એમાં ફરીથી હું આપ સૌનું, માનનીય વડાપ્રધાનશ્રીનું અને આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. અસ્તુ. આભાર માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી આપનો. અને હવે વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત આજે 552 કરોડ રૂપિયાની યોજનાનો લોકાર્પણ થવાનો છે. એ યોજના વિશેની એક ફિલ્મ આપણે નિહાળીએ દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિમાં. કે જ્યારે પાણી એવું બોલીએ તો અમારું ગળું પરસથી સુકાઈ જાય. જ્યારે 2-2 કિલોમીટર દૂરથી બેડા ભરી લાવતી ત્યારે અમારી બહુ દીકરીઓની આંખો પાણીથી છલકાઈ જતી. આકાશ સામે પાણીની મીટ માંડેલી અમારી આંખ અરવલ્લીના ડુંગરાઓ સામે અથડાઈને પાછી હતી. પણ ભાઈ, એ વાતો તો હવે ભૂતકાળ બની ગઈ છે અને અમારી તરસનો પોકાર સાંભળ્યો છે. પાણી આપણા માટે સૌથી મોટો પડકાર અને જ્યાં પાણી પહોંચ્યું લોકોએ પાણી બચાવી દીધું. આપણા આખા ગુજરાતના પૂર્વ પટ્ટામાં ઉમરગામથી અંબાજી સુધી વરસાદ તો પડે પણ પથરાળ ધરતી, ટેકરાઓની ભૂમિ, નાની નાની પર્વતમાળાઓ અને પરિણામે પાણી તરત જ આવ્યું નથી કે ગયું નથી. અને ત્યારે એક દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાતે પાણીને પ્રાથમિકતા, ગુજરાત સરકારનું સૌથી વધારે બજેટ પાણી માટે ખર્ચાવા લાગ્યું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન એવા વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા ગ્રીડની રચના કરી ઘેર ઘેર પાણી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કરી નક્કર આયોજન કર્યું અને એ સંકલ્પને સાકાર કર્યો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી.
આ સંકલ્પ યજ્ઞને આગળ ધપાવતા નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા રાજ્યના ગામે ગામ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું. ઉજમેરી કૌશલ્યની એક અદ્ભુત અજાયબી એવી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની 2727 કિલોમીટર લંબાઈની બલ્ક પાઇપલાઇન તેમજ 1,20,769 કિલોમીટર લંબાઈની વિતરણ પાઇપલાઇન પાથરીને અંદાજે 8,000 થી વધુ ગામડાઓ તેમજ 159 શહેરોમાં ગુજરાતના લોકોની તરસ છિપાવવા માટેનો યજ્ઞ આદરવામાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લાના પણ તમામ ગામોનો સમાવેશ કરી પાઇપલાઇન પાથરીને અહીંયાના લોકોને પાણીની સલામતી પૂરી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે ગુજરાત સરકારે. અને એટલે જ આજે અમારો તરસ્યો મુલક પાણીદાર બન્યો છે. આજે પાણી અમારા ગામની સીમ અને ફળિયેથી લઈ અમારા ઘર આંગણે પહોંચ્યું છે. અને આ પાણી પહોંચ્યાનો હરખ માતો નથી. અને હવે અરવલ્લી જિલ્લા માટે સરકારની વધુ એક પાણીદાર પહેલ એટલે વાપરક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત પાણી પુરવઠા યોજના. અરવલ્લી જિલ્લામાં કુલ 671 ગામો અને 5 શહેરોની અંદાજે 10.40 લાખ જેટલી વસ્તી મુખ્યત્વે ભૂગર્ભ જળ આધારિત છે. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે વરસાદી પાણીનું રિચાર્જિંગ સીમિત છે, જેના લીધે ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે આ યોજના થકી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આણ્યો છે. વાત્રક જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત માલપુર, મેઘરજ, બાયડ અને ધનસુરા તાલુકાના કુલ 315 ગામો અને 3 શહેરી વિસ્તારો, માઝૂમ જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજનામાં મોડાસા, મેઘરજ અને ધનસુરા તાલુકાના કુલ 186 ગામો અને મેશ્વો જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ભિલોડા અને મેઘરજ તાલુકાના કુલ 107 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે. અને આજે મને ખુશી છે કે આજે અહીંયા એક પછી એક ચાહે સિંચાઈનું પાણી હોય કે પીવાનું પાણી હોય એના માટે કા લોકાર્પણ કા શિલાન્યાસ મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે યોજના લેખે લાગશે એવો એક નક્કર વિશ્વાસ પેદા કરે. અંદાજિત ₹552 કરોડને ખર્ચે વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત આ પાણી પુરવઠા યોજનાઓમાં કુલ 608 ગામો તેમજ 3 શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે પૈકી પ્રથમ ચરણમાં 237 ગામો અને 2 શહેરોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી નિયમિત પૂરું પાડવામાં આવશે, જ્યારે બાકી રહેલા ગામો અને શહેરોને તબક્કાવાર પાણી પુરવઠો કાર્યરત કરવામાં આવશે. આ સમગ્ર પીવાના પાણીની યોજનાઓ માટે વિશાળ માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં વાત્રક અને મેશ્વો જળાશયોના ઇન્ટેક વેલ, સખવાણિયા, સાતરડા, સાયરા, દેવની મૂડી વગેરે હેડવર્ક્સ પર કુલ 13.7 કરોડ લીટર ક્ષમતાના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, જુદી જુદી ક્ષમતાની કુલ 59 ઊંચી ટાંકીઓ અને 528 ભૂગર્ભ સંપ તેમજ પાઇપલાઇનનું લગભગ 1834 કિલોમીટરની લંબાઈ ધરાવતું વિશાળ નેટવર્ક. આટલી લંબાઈ ગુજરાતના અંબાજીથી લગભગ તિરુપતિ સુધીના અંતર જેટલી છે. આજે જ્યારે અરવલ્લીના પ્રજાજનોને તૃપ્ત કરવા માં નર્મદાના નીરની પધરામણી થઈ છે, ત્યારે ગુજરાત સરકારે તેઓને આવા જ સંતુષ્ટ અને સમૃદ્ધ જીવનની ભેટ કરી છે. પાણી અમારે ત્યાં અવસર બનીને આવ્યું છે. આ પાણીને અમે તો 5 આંગળીએ પોંખશું. અરવલ્લીના આંગણે જળની અમીરાત. જે પ્રમાણે એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી, વાત્રક, મેશ્વો અને માંઝો જળાશયોના સાનિધ્યમાં આગળ એક મોટા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્લાન્ટના કારણે 608 ગામ અને 3 નગરો એમ કરીને 611 જગ્યાએ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે.